સોસાયટી શબ્દ જેમ મોહલ્લા શબ્દને ગળી ગયો છે, તેમ શેરી જેવા શબ્દને શહેર અને એપાર્ટમેન્ટ શબ્દો ગળી ગયા છે. જૂના શબ્દો છોડી ભાષા નવા શબ્દો ધારણ કરતી જાય છે. પહેલાં કોમ્પ્યુટર અને પછી એન્ડ્રોઈડ મોબાઈલ આવતા જેટલા આપણે નજીક આવ્યા છે તેટલા જ પત્રો અને કાગળો દૂર થતા ગયા છે. તમે જોયેલું નગર, પ્રકૃતિ ઉદ્યાન અને ગમતી બાબત સગા સંબંધી કે મિત્રને પત્રના માધ્યમથી લખી મોકલવાની મજા જ કંઈક ઓર છે. ચાલો આવો એક પાઠ જોઈએ જેમાં લેખક કમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં પણ પોતે કરેલા પ્રવાસની યાદને પત્રમાં લખી પિતાજીને મોકલે છે. પાઠનું નામ છે ડાંગ વનો અને. પાઠના લેખક મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. જન્મ 2/10/1967. હાલ તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા આપે છે. વાર્તા સંગ્રહ પોલિટેકનિક. નિબંધ સંગ્રહ રખડુનો કાગળ. આ પાઠનું સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. અહો વૈચિત્ર્યમ. એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય. નાકું એટલે જ્યાં ઘણા રસ્તા મળતા હોય તે સ્થળ. ઘરોબો એટલે ઘરના જેવો ગાઢ સંબંધ. અસ્તાચળ એટલે સૂર્ય જેની પાછળ અસ્ત થાય છે તે કાલ્પનિક પર્વત. ક્ષિતિજ એટલે આકાશ અને પૃથ્વી જ્યાં મળે છે તે રેખા. અને લાલ કાર્પેટ બિછાવવી રૂઢિપ્રયોગનો અર્થ સ્વાગત કરવું થાય. મિત્રો, આ વાક્ય જુઓ. એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો. દુર્ગંધથી તો માણસ શ્વાસ બંધ કરીને ભાગે. લેખકને તેની સાથે ઘરના જેવો ગાઢ સંબંધ કેળવાઈ ગયો હતો. વિચિત્ર લાગે છે ને? કારણ કે એ સ્થળ તેમનું પ્રિય સ્થળ છે. મનગમતી વસ્તુ કે વ્યક્તિનો જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે તેની ખામીઓનો પણ સપ્રેમ સ્વીકાર કરીએ છીએ. કોઈ માતાના મુખે તમે તેના સંતાન વિશે અયોગ્ય શબ્દો નહીં સાંભળ્યા હોય. જ્યાં પ્રેમ મુખ્ય છે ત્યાં બીજી બધી બાબતો ગૌણ છે. લોકો ભલે ગંદકેશ્વર કહે, પણ લેખકને મન અંકલેશ્વર પ્રિય છે. નર્મદાએ મને હર હંમેશ ઝંખૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો. ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. જાઉં તો કબીરવડ, નારેશ્વર, જબલપુર કે અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું. તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં. ત્યાંથી ક્યાંનો ક્યાં. ઝંકૃત એટલે ઝણકાર અથવા રણકાર, અને શંકિત એટલે
જેને વિશે શંકા કરવામાં આવી હોય તેવું. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાક તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે. ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. કાલાંતર એટલે ઘણા સમય પછીનો બીજો સમય. અંજલિ એટલે ખોબો. સન્નિધિ એટલે નજીકપણું અથવા સમીપ. ઘેઘૂર એટલે ઘટાદાર. અને પ્રહર એટલે 3 કલાકનો સમયગાળો. લ્યો હવે આહવાની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ, લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. વન સંપદા એટલે વનની સંપત્તિ, અને આદિમ એટલે પ્રારંભનું કે શરૂઆતનું. એની રંગરમણા અદ્ભુત, દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કેડીઓ, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આટી મારે. નયન રમ્ય ને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? પદાર્થ એક જ, પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા, ને તોય હેમનું હેમ વળી. રંગરમણા નો અર્થ રંગોની સુંદરતા. છાક એટલે નશો, આંટી મારવી. રૂઢિપ્રયોગનો અર્થ ચડિયાતા થવું. અર્થછાયા એટલે શબ્દો પોતાનો ઓછો ખ્યાલ આપે તેવી પરિસ્થિતિ. ત્રિવિધ એટલે 3 પ્રકારનું. સમીકરણ એટલે સમાન કરવું એ. સ્પંદનનો અર્થ આછી ધ્રુજારી અથવા પલકારો, અને હેમ એટલે સોનું. ને તોય હેમનું હેમ વળી. કુદરતી વાતાવરણ જોઈએ એટલે તરત આપણે પોતાને ઈશ્વરની નજીક પામીએ છીએ. ઝાડ, પવન, પાણી વગેરેમાં પરમાત્મા નામનું એક જ તત્વ છે. પણ આમ જુઓ તો દરેક કેવા નોખા નોખા દર્શાય છે. પૃથ્વી, પાણી, પવન, અગ્નિ અને આકાશ જુદા જુદા છે અને આમ એકબીજામાં ભળેલા છે. માણસોમાં પણ એવું જ છે જેવું પ્રકૃતિના તત્વોમાં છે. સોનામાંથી વિવિધ ઘરેણાઓ બનાવાય છે. તેના જુદા જુદા નામ હોય છે, પણ છે તો સોનું જ. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા બધે દોડા દોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંચે તો ક્યાંક
એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ચો તરફ આગિયા. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ, અને અહીં નીચે આગિયા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું. તારકો શિખર સોહે, આગિયા તરાઈમાં. અહીં તહીં ઉડાઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી આપે. દંડકારણ્ય એટલે ડાંગનું જંગલ. મહાલ એટલે નાનો તાલુકો. આગિયો એટલે અંધારામાં. તારા ખચિત એટલે તારાઓથી જડેલું. તારકો એટલે તારાઓ. તરાઈ એટલે તળેટી. અને મોઝેઇક એટલે રંગીન પથ્થરોથી, ટાઇલ્સથી મઢેલું. નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીં ગીરમાળનો ધોધ છે. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે, વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે. ચો તરફ પર્વતમાળાઓને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. ધુઆંધાર જોયેલો જબલપુરમાં. એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ જ નહીં. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઊર્જા જન્મે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષુ માછીમારો જેમ જાળ નાખીને ઊભા છે, તેમ હું એ ઊભો હોઉં, પછી એ જળ પાછું બંધાઈ ન રહે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ, ગીરા. ઓથ એટલે સહારો. વિકરાળ એટલે ભયાનક. ગીરા એટલે ભાષા અથવા બોલી. સંચિત એટલે સંઘરેલું. અને બુભુક્ષુ શબ્દનો અર્થ ભૂખ્યું થાય. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા, ક્યાંક એકલ દોકલ પ્રણયીજન જેવા. વૃત્તિઓ સગળી ઠરીઠામ થઈ જાય, ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનો નજદીકી અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. ઉન્મત્ત નો અર્થ મદમસ્ત અથવા તોફાની. ગજયુથ એટલે હાથીઓનું ટોળું. ઠરીઠામ થઈ જવું. રૂઢિપ્રયોગનો અર્થ શાંત થઈ જવું. અને પરમતા શબ્દનો અર્થ શ્રેષ્ઠતા થાય. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. આહવાની ગલી કૂંચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો. થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા.
થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું. એની નનામી ઉચકીને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાદ્યું હશે? ડાઘુ એટલે શબને બાળવા લઈ જનારો, અને તાત્વિક એટલે તત્વને લગતું. જીવન અને મૃત્યુ. ડાંગી પ્રજા મૃત્યુને પણ ઉજવે છે. એ જોઈ લેખકને નવાઈ લાગે છે, પણ એ જ જીવનનું સત્ય છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જીવનની બીજી બાજુ મરણ છે. જ્યારે વ્યક્તિને જન્મ મળે છે ત્યારે જ તેનું મરણ થવાનું છે એ પણ નક્કી થઈ જ જાય છે. મૃત્યુ અંત નથી, પરંતુ ખરેખર એ જ જીવનનો પ્રારંભ છે. એ વાત સમજી ગયેલા ડાંગીઓ મૃત્યુની ઉજવણી કરે છે. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું. ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને? ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હાઉ. મહેન્દ્ર. હાઉ એટલે બસ અથવા ઠીક.